પંજાબ અને હિમાલય પૂર અને વરસાદના કહેરનો સામનો કરી રહ્યા છે। પર્વતોથી લઈને મેદાનો સુધી વિનાશનું દ્રશ્ય દેખાય છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। વડાપ્રધાને કુલ્લુ, મંડી અને ચંબામાં થયેલા નુકસાનનું હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વેક્ષણ કર્યું। ધર્મશાળામાં આપત્તિ અંગે બેઠક યોજી। મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ પણ બેઠકમાં હાજર રહ્યા। વડાપ્રધાને હિમાચલના પૂરગ્રસ્ત લોકો સાથે પણ વાત કરી। બચાવ કાર્યમાં રોકાયેલી એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ સાથે પણ વાત કરી। તમને જણાવી દઈએ કે પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરનો સામનો કરી રહ્યા છે। લગભગ 4 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। આ તરફ હિમાચલમાં 47 સ્થળોએ વાદળો ફાટ્યા છે। રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે। રાજ્યમાં પણ અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે। ત્યાં ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉચોસણ ગામની હાલત બેહાલ છે। ગામનું બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયું છે। ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોને ઘરવખરી અને જરૂરી સામાન બચાવવામાં પણ તકલીફ પડી રહી છે। 2 દિવસથી આ પરિસ્થિતિ છે। ન્યૂઝ 18ની ટીમ સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં પહોંચી છે। ઉચોસણ ગામના હાલ પણ બેહાલ છે। દ્રશ્યમાં જુઓ, એક બહેન દૂધ લઈને પોતાના માથા પર ઉપાડીને જઈ રહ્યા છીએ। ગામમાં જવાના રસ્તાઓ બંધ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે લોકો છે તે લોકો પણ અહીંયા આપ જુઓ, કોથળો ઓઢીને કાકા ઉભા છે। બેટરી છે હાથમાં, છત્રી છે, બહેણી છે, ગામમાં જવું છે, યુવાનો ઉભા છે। બહુ જ હાલત અહીંયા ખરાબ છે। શું કહેશો કાકા? કોથળો ઓઢ્યો, બેટરી લીધી? સોઈગામ તાલુકામાં ભારે વરસાદ થયો છે તે રોડમાંથી પાણી કેડા સામે ભરાઈ ગયા છે, ગુડા સામે, અને બહુ હાલત ખરાબ છે ઉચોસણની। ઉચોસણમાં ગામમાં જવાય, ઘરોમાં શું પરિસ્થિતિ? ઘરમાં તો અત્યારે તો ઊંચાણવાળા વિસ્તાર થઈ અહીંયા દવરા, બાકી નીચાણવાળા વિસ્તારમાં તો બધે જળબંબાકાર ભરાઈ ગયો છે। શું કોઈ આવ્યું વહીવટી તંત્ર? વહીવટી તંત્ર હજી સુધી તો કોઈ આવ્યું નથી। કેનાલ તોડવાની હતી, નવાપુરાની પડી કેનાલ હજી નથી તોડી। આ પાણીનો ઓહાર કાંઈ થતો નહીં। જય સાલ અમે કેનાલ તોડી નાખી હતી, એ પાણીનો ઓહાર થઈ જ જતો ગામમાંથી। 15-17 કરતા વધુ પાણી કે ઓછું? પાણી તો એટલું ને એટલું છે, વધારે કહો તો સાચું પાણી। બાકી કેનાલ તૂટી હોત નહીં નવાપુરા વાળી પલ્લી, તો પાણીનો નિકાલ થઈ જાય। નિકાલ કોઈ થયો નહીં। ગામમાં ચારે કોરા પાણીનો ઘેરાવો કરી નાખો, ખેતરમાં બેતરમાં બધી બાજુ। માંગ છે વહીવટી માંગ તો વહીવટ તંત્રની માંગ છે કે જીસીપી લાવી તાત્કાલિક ધોરણે કેનાલો તોડાવે અને પાણી કાઢે બહાર ગામમાંથી। બીજા પણ છે કાકા? પરિસ્થિતિ છે તમારા ગામમાં અત્યારે? ખરાબ પરિસ્થિતિ છે અમારા ઘરમાં બી પાણી લાઈટ કેટલા ટાઈમથી નથી? લાઈટ 2 દિવસથી નહીં, કાલ રાત 3 દિવસથી નહીં, 3 દિવસથી લાઈટ ઉચાસણના જોવા મળી રહ્યા છે। બહુ જ હાલ ખરાબ છે ઉચાસણના। લોકો માંગ કરી રહ્યા છે કે કેનાલો એની તોડવામાં આવે અને ગામમાંથી જે પાણી છે તે બહાર કાઢવામાં આવે। ત્યારે જ સોઈગામ તાલુકામાં પણ વરસાદી પાણી તબાહી મચાવી રહ્યા છે। સોઈગામ તાલુકાના કુંભારખા અને સીડવ ગામની સ્થિતિ અત્યંત ગંભીર છે। ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે। ત્યારે સુઈગામ તાલુકાના કુંભારખા ગામમાં પહોંચી છે। આ દ્રશ્ય છે કુંભારખા ગામના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। સુઈગામ તાલુકાના કુંભારખા ગામના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ બેહાલ, જ્યાં નજર કરો ત્યાં પાણી, ખેતરો હોય, રોડ હોય, તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। અત્યારે આપણે દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો કે જ્યાં હું કલ્ટી ઉપર બેઠો છું, આ કલ્ટી સુધી પાણી છે। આ ટ્રેક્ટરના જે બેલ સુધી પાણી છે। આ બાજુના દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। બીજા આપણે દ્રશ્ય બતાવીશ, તમે જ્યાં જુઓ ત્યાં પાણી છે। આગળ પાછળ તમામ જગ્યા પર પાણી છે। લોકો અહીંયા પાણીમાં ચાલીને પોતાના ગામમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે। 17 ઇંચ જેટલો વરસાદ સુઈગામમાં નોંધાયો છે, પરંતુ આ ગ્રામીણ વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો હોય તો સાથે જ